જય શ્રી કૃષ્ણ. એક ભાઈ હતા, ભાઈ 8-10 ગધેડા લઈને જાય ચારવા. ગધેડા ચારવા જાય તો નદીની પરલે કાંઠે જાય ને આવે એટલે ચારે રાત એક ચારવા જતો તે સાચો હીરો જડ્યો, કરોડોની કિંમત હોય એવો. ત્યારે તો કિંમત એ નહીં હોય, ભલે ત્યારે જૂની વાત હોય એટલે એને હીરો જડ્યો. હીરો એ જડ્યો એટલે આ કેવો મસ્ત કાચના ટુકડા જેવો ગધેડા નળીને બાંધો, કેવો ચમક સેરો. એક દોરીને ટકરો લાવ્યો ને ગધેડા નળીને બાંધો દીધો. જાય પેલા એ ગધેડા જોવા હીરો છે એ કે કેવો ચમકતો મોતી એ મોતી લેજો મને આ ચમકતો રહે. આગળ લઈને જતો તો હામાં એક શેઠ મળ્યા. શેઠ ઓર કે વણા સાચો હીરો ને ગધેડા નળીને બાંધો બેઠો. હા કે મારા ભાન છે કે પૂછા કે આ વેચવાનું છે ને ગધેડો મારે નથી વેચો મારે તો કે રોજી જશે ધંધો કમ શું કરો એ ગધેડો નથી લેવો તો આ નળીમાં બાંધલ એ લેવો એ વેચવો પડે. કેટલા લેવો તો 5 રૂપિયા. 5 રૂપિયા એ જમાનામાં ઘણા થાય. 5 રૂપિયા નહીં 2 રૂપિયા દઉં આ શેઠ કે ના મારે નથી દેવું. કાંઈ ઓછો નહીં આવે તમે કે 4 રૂપિયા દેજો રાખો. હવે 3 રૂપિયા તો એથી વધારે નહીં વાત આ કર નાખા નહીં નથી દેવો મારે નથી ભલે ને બાંધ્યો છેતરાય છો 3 રૂપિયા આવે લઈ લે ના 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 3 નથી વેચવા. થઈ ગયા રવાના. આગળ જતા જતા બીજો એક માણસ મળ્યો. એ જોઈએ પણ ગધેડા નળીમાં આવો હીરો બાંધેલો એને હાલે જાય. ઉભો રહો ભાઈ બને બોલો બાપા બને હા નળીમાં બાંધેલ ગધેડા નળીમાં બાંધે વેચવાનું છે કે હા વેચી કે તો એ હું 500 રૂપિયા દઉં. શેઠે સામે જ ભણ્યો. 500 રૂપિયા દેશો તો તઈ કે લઈ લઈએ કે 500 રૂપિયા એ જમાનામાં જડે તો એની કિંમત કેટલી હશે એ કે લઈ લે કે આ એ કે 500 રૂપિયા છોડી દીધું. મને રાખ્યો એ ખીચામાં શેઠ થઈ ગયા રવાના. વરીને આવ્યા બીજા દી વર્તા સાહેબ પાછો પહેલી વાર શેઠ 3 રૂપિયાની માગો ને એ શેઠ ભેગા થયા. તો આજે કે 5 રૂપિયા દઈ દઉં છોડી દઈ ગઈ એટલે કાકા શેઠ વેચાઈ ગયું કેટલા 500 રૂપિયાને વેચી નાખી. કાકા શેઠ આવ્યા 500 લઈ ગયા. અરે મૂર્ખ એ ભણે 5000નું સાચો હીરો અંતે 5 રૂપિયા વેચી નાખ્યો 500 વેચી નાખ્યો. ના એ કે એવડો મોંઘો હશે. હા એ કે તો મૂર્ખ નથી હું એ કે હા મૂર્ખ તો તમે છો એ કે તો હું છે ને મૂર્ખ એ કે તમે એ કે જાણતા હતા આ સાચો મોતી છે 5000ની કિંમતનું છે અને તમે 5 રૂપિયા ના દઈ આ જ દેવા આવ્યા. કાલે તમે દીધો હોત તો હું મૂર્ખ કે તમે મૂર્ખ. તમે જાણતા છતાંય નથી વેચી શક્યા તો મારો શું મને તો 5માં તમે નહીં દઈ 500 આવ્યા. હું તો રાજી થઈ ગઈ. મને મારા ભાગમાં 500 જડી ગયા. હું મૂર્ખ નહીં તમે મૂર્ખ. ત્યારે મને વિચારે વાંચી વાત મેં કાલે 5 રૂપિયા લઈ લીધો આજ મારા કેટલા થયા હોય. સમયનું કામ કરે એના ભાગમાં નહીં હોય એટલે એને એના ભાગમાં 5ને બદલે 500 જડ્યા. પછી કુંભળા તો ખાધો પીધો અને મારશે મોજ કીધો.